દીકરો જ્યારે નાનો હોય ત્યારે માં આંગળી પકડીને આ દુનિયાના ચોકમાં આપણને લઈને આવે છે. દીકરો જ્યારે નાનો હોય ત્યારે માં આપણા કપાળે અને માથે આપણને હાથ ફેરવે છે. એ હેતનો હાથ છે. દીકરો જ્યારે નાનો હોય ત્યારે માં મોઢામાં કોળીઓ આપે છે. દીકરો જ્યારે નાનો હોય ત્યારે માં તેના નખ પણ કાપી આપે છે. માં પૃથ્વી ઉપરનું સ્વર્ગ છે. માનો હાથ જ્યારે દીકરાના માથા ઉપર હોય ત્યારે દીકરાને લાગે છે કે બધું જ મારી જોડે છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. એ દ્રશ્યોમાં તમને લાગતું હશે કે હું જે વાત કરું છું એનાથી ઉલટું તમને જોવા મળે છે. તમે બિલકુલ સાચા છો. આમાં એવું જોવા મળે છે કે એક દીકરો માને પ્રેમ કરે છે. તમને લાગતું હશે કે આ દ્રશ્યોમાં તો માને જે કરવાનું હોય એ દીકરો કરી રહ્યો છે. તમે બિલકુલ સાચા છો એટલા માટે કે માં જ્યારે ઉંમરલાયક થાય છે ને ત્યારે નાની થાય છે. એને પણ ઈચ્છા હોય છે કે પોતાનું બાળક એટલે કે પોતાનું સંતાન આવીને એના માથે હાથ ફેરવે, એના ખોળામાં આવીને સૂવે, એને કોળીઓ આપે, એના નખ કાપે, એને વહાલ કરે. માને ઊંફ જોઈતી હોય છે. આ દ્રશ્યોમાં બે પાત્રો તમે જુઓ છો. એમાં એકનું નામ છે વિજયભાઈ ભરવાડ અને બીજાનું નામ છે જીવીબેન માલાભાઈ ભરવાડ. જીવીબેન હવે આ દુનિયામાં છે નહીં એટલે કે સ્વર્ગવાસ થયા છે. તો વિજયભાઈ ભરવાડને આપણે ઓળખીએ છીએ. હમણાં જ આપણે એમનો ઇન્ટરવ્યૂ પણ જોયો છે આપણી યુટ્યુબ ચેનલમાં. ગોકુલ ડેવલપર્સના તેઓ એમડી છે. બહુ સરસ કામ કરે છે. તો તેમના વિડીયો જ્યારે મારા સુધી પહોંચ્યા ત્યારે મને લાગ્યું કે આ પ્રકારે મારે એમના માતાને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. તો શક્ય હોય તો આ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડો, જેથી આજના યુગમાં સૌથી વધારે જે મા બાપને ઊંફની જરૂર છે એ ઊંફ મા બાપને મળે.